લૂક તેનો 8મો અધ્યાય અને 11મી કલમથી અમે થોડું સમજાવવા માંગીએ છીએ, થોડી બાબતો તમારી આગળ મૂકવા માંગીએ છીએ. જે દ્રષ્ટાંત અહીં ઈસુ તેના શિષ્યોને સમજાવી રહેલો છે અને તે દ્રષ્ટાંત આપણને માથીની લખેલી સુવાર્તા તેના 13મા અધ્યાયમાં પણ જોવા મળે છે અને સાથે માર્કની લખેલી સુવાર્તા તેના 4થા અધ્યાયમાં પણ જોવા મળે છે. પણ અહીં જે બાબતો સમજાવવામાં લૂકમાં લખેલી છે તે બાબતો પ્રમાણે અમે થોડું તમારી સાથે વાર્તાલાપ કરવા માંગીએ છીએ. 11મી કલમ એ કહે છે, દ્રષ્ટાંતનો અર્થ આ છે, બી તો દેવનું વચન છે અને માર્ગની કોરે પડેલા તો સાંભળનારા છે. શેતાન આવીને તેઓના મનમાંથી વચન લઈ જાય છે, રખીને તેઓ વિશ્વાસ કરીને તારણ પામે. અહીં બીને દેવનું વચન કહેવામાં આવ્યું છે અને જે કોરે પડેલા છે તેઓને સાંભળનારાઓ કહેવામાં આવ્યા છે. અને જે વચનની જે ચોરી થાય છે તે શેતાન વચનની ચોરી કરે છે. અહીંયા એમ લખેલું છે કે રખીને તેઓ વિશ્વાસ કરીને તારણ પામે. એટલે વહાલાઓ, હું તમને કહેવા માંગુ છું કે દરેક વચન સાંભળનાર કે દરેક મીટિંગમાં આવનાર કે દરેક કોન્ફરન્સો કે પછી મોટી મીટિંગોમાં ભાગ લેનાર વ્યક્તિઓ તારણ પામેલા હોતા નથી વહાલાઓ. કેમ કે તારણ ક્યારે પામે? જ્યારે તે દેવનું વચનને ગ્રહણ કરીને એમાં ધીરજતાથી પોતાના જીવનને એમાં મૂકે ત્યારે. કેમ કે લખેલું છે, વચન સાંભળે છે ખરો પણ તેઓમાંથી શેતાન ચોરી જાય છે અને શેતાનના ચોરી જવાના કારણે તેઓ વચનના જીવનમાં પોતાને મૂકી શકતા નથી, વ્યવહારમાં પોતાને મૂકી શકતા નથી. અને જીવન એ તો દેવનું વચન છે જેના દ્વારા માણસ આત્મિક રીતે જીવી શકે છે. અને આપણે જોઈ શકીએ છીએ શેતાન એ વસ્તુને ચોરી જાય છે, જીવનને ચોરી જાય છે. એના કારણે તેઓ તારણ પામી શકતા નથી. એમ કહીએ તો તેઓ સાચા વિશ્વાસમાં આવી શકતા નથી. એમ કહીએ તો તેઓ આશીર્વાદિત થઈ શકતા નથી. કુટુંબ પરિવારમાં તેઓ ઘણી મહેનત કરવા છતાં, મીટિંગમાં જ રેગ્યુલર ટાઈમ સાથે ભરવા છતાં પણ તેઓની અંદર વચન ના હોવાના કારણે, વચનનો સાચો મર્મ કે જે જીવનનું સામર્થ્ય છે તે ના હોવાના કારણે તેઓ આશીર્વાદથી અને તારણથી ચૂકી જાય છે. અને બીજી આગળ 12મી કલમ થી અમે થોડુંક તમને સમજાવવા માંગીએ છીએ. માર્ગની કોરે પડેલા તો સાંભળનારા છે, શેતાન આવીને તેઓના મનમાંથી વચન લઈ જાય છે, રખીને તેઓ વિશ્વાસ કરીને તારણ પામે. 13મી કલમ, પથ્થર પર પડેલા તો એ છે કે જેઓ વચન સાંભળીને હરખથી તેને માની લે છે, પણ તેઓને મૂળ ન હોવાથી તેઓ થોડી વાર સુધી વિશ્વાસ કરે છે અને પરીક્ષણની વેળાએ પાછા હટી જાય છે. હવે એ બીજો મુદ્દો અહીં કહેવામાં આવ્યો છે કે જેઓ વચન સાંભળે છે અને તરત તો તેને માની લે છે, હરખથી, ઉત્સાહથી, આનંદથી સ્વીકારી લે છે કે ના, આપણે આવું કરવું જોઈએ, ના, આપણે તો આ પ્રમાણે જીવવું જોઈએ, અથવા તો તેઓ તે પ્રમાણે કરવા માટે તૈયાર અને કબૂલાત પણ કરતા હોય. પ્રાર્થના કે મીટિંગમાં તેઓ એમ કહેવાય કે દેવની આગળ કોલ કલાક કે પછી વચન પણ આપતા હોય, પ્રાર્થના પણ કરતા હોય. જ્યારે સેવક તેમને કહે કે કેટલા જણ તૈયાર થશો આ રીતે કરવા, તો બધા રાજી થતા હોય છે. પણ અહીં લખેલું છે કે તેઓનો એ જે વચન છે એનો જે હરખ છે, આનંદ છે, થોડી જ વારનો હોય છે. થોડી જ વાર તેઓ વિશ્વાસ કરે છે. હવે વિશ્વાસ વિશે પણ લખેલું છે કે થોડી જ વાર કરે છે. એટલે કે દરેક મીટિંગમાં જનાર વિશ્વાસુ હોતું નથી. વચન પ્રમાણે જ્યાં સુધી તે કામ નહીં કરે ત્યાં સુધી તેને વિશ્વાસુ કે વિશ્વાસી કે વિશ્વાસ કરેલો માણસ ગણવો એ બહુ મુશ્કેલ દેખાય છે બાઇબલના વચન પ્રમાણે. થોડી જ વાર તેઓનો વિશ્વાસ હશે. પછી એમ લખેલું છે કે તેઓ પર જ્યારે પરીક્ષણ આવે છે, શેતાનથી કે કોઈ દુનિયાવી બાબતથી કે કોઈક ને કોઈક રીતે તેઓને આ પરીક્ષણમાં તેઓને જીવનમાં આવે છે, ત્યારે તેઓ શું કરે છે? પાછા હટી જાય છે. હવે ત્રીજો મુદ્દો આપણે જે અહીંયા લખેલો છે 14મી કલમમાં, જે કાંટાઓમાં પડ્યા તે એ છે કે જેઓએ વચન સાંભળ્યું અને પોતાને માર્ગે ચાલતા સંસારની ચિંતા, દ્રવ્ય તથા વિલાસથી દબાઈ જાય છે અને તેઓને પાકું ફળ આવતું નથી. હવે આ ત્રીજો મુદ્દો તો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તેઓ શું કરે છે? વચન સાંભળે છે પણ પોતાના માર્ગમાં, દેવના માર્ગમાં એવું લખેલું નથી. અહીંયા આ જે શબ્દ વાપરેલો છે કે તેઓ પોતાના માર્ગમાં ચાલતા તેઓને
શું કહેવાય, સંસારની ચિંતા, દ્રવ્ય તથા વિલાસથી તેઓ દબાઈ જાય છે. અને તેઓને એક બહુ મસ્ત વાત લખાઈ છે, તેઓને પાકું ફળ આવતું નથી. એટલે એનો મતલબ તો એવો થાય છે કે આ લોકો તો એવા છે કે જેઓને છેલ્લા જ્યારે કાપણીની મોસમ છે, ફળ મળવાનું છે, હવે તેઓની મહેનતનું તેમને ઇનામ મળવાનું છે, ત્યારે તેમને તે મળતું નથી. વાલા, કેટલું બધું ઇમ્પોર્ટન્ટની બાબત આ લખેલી છે. પહેલી તો તરત જ શેતાન આવીને ચોરી જાય છે, એટલે તેઓને તારણ પામવા દેતો નથી કે તેઓને આશીર્વાદ થવા દેતો નથી. બીજી વાત કે તેઓ શું કરે છે, તરત તો તેઓ એક્સેપ્ટ કરી લે છે, માની લે છે, પણ તેઓનો એમ કહી શકાય તેનો આનંદ કે તેમનો જે કબૂલાત, તેમની ઉત્સાહ એ તો થોડા સમય માટે હોય છે, વિશ્વાસ થોડા સમય માટે હોય છે. અને આ ત્રીજી બાબત તો જ્યારે હવે ફળ હાથમાં આવવાનું છે, ઇનામ હાથમાં આવવાનું છે, એ ઘડીએ જાણે કે કઈ આપણા હાથમાંથી સટકી જાય, કોઈ ચોરી જાય, એવી રીતે તેઓના હાથમાંથી પાકું ફળ આવતું નથી, તેઓના હાથમાંથી જતું રહે છે. વાલો, વિશ્વાસીઓના જીવનમાં આ પ્રકારની બાબતો છે. પણ આજે શું થાય છે, જ્યારે આજે આપણે દરેક પોતાને વિશ્વાસુ કહેવડાવીએ છીએ, ખ્રિસ્તી કહેવડાવીએ છીએ, પણ ખરેખર આ વચન પ્રમાણેની જે બાબતો બને છે, ઘટનાઓ બને છે, એ બાબતો આજે દેખાઈ રહેલી છે. અને આ હાલના જમાનામાં ઈસુ તે જમાનામાં શિષ્યોને કહેતો હતો, પણ હાલના જમાનામાં આ લાગુ પડે છે. કેમ કે વિશ્વાસુ તરીકે તેમનું જીવન દેખાવું જોઈએ, તેમની બોલી દેખાવી જોઈએ, કે તેમનું વર્તન કે તેમનો વ્યવહાર દેખાવો જોઈએ, તેમાં મૂસાની જેમ તેમના મુખ પર દેવનો પ્રકાશ હોવો જોઈએ. આ કોઈ પણ બાબતો આજે લોકોમાં દેખાતી નથી, કે જાણે તેઓ ખ્રિસ્તી ઈસુમાં જાણે આવ્યા હોય અને વારો ભરતા હોય, કે પછી તેઓ એક નિયમ કે પછી એક સંસ્કૃતિ કે જે પોતે નિભાવવાના માટે તેઓ મીટિંગમાં જતા હોય એવું આપણને દેખાય છે. બહુ મહત્વની વાત છે આ ત્રણ બાબતો. વહાલાઓ, એક પહેલી બાબત, જે પહેલો મુદ્દો એ હશે કે શેતાન આવીને ચોરી જાય છે. શું ચોરી જાય છે? વચન. બીજો મુદ્દો એ છે કે તેઓ હર્ષથી માની લે છે, પણ જ્યારે તેઓ ઉપર પરીક્ષણ આવે છે ત્યારે તેઓ પીછોહટ કરે છે. જ્યારે સાચી રીતે ઊભા થવાનું છે ત્યારે તેઓ સાચી રીતે ઊભા થઈ શકતા નથી. તેઓ દુનિયાની તાકાત જોતા હોય, જેમ ઇઝરાયલમાંથી મૂસાએ 12 લોકોને આ દેશની જાસૂસી કરવા માટે મોકલ્યા, અને 10 લોકો ત્યાંની પરિસ્થિતિ જોઈને, ત્યાંના લોકોને જોઈને તેઓ બી ગયા. જ્યારે 2 વ્યક્તિએ નક્કી કર્યું કે ના, દેવે વચન આપ્યું છે, દેવ આપણને વિજય અપાવશે. પણ વહાલાઓ, આજના વિશ્વાસી 10 લોકોની જેમ તેઓ પણ પરિસ્થિતિ જોઈને બી જતા હોય છે, અને પરીક્ષણના વેળાએ તેઓ પોતાના જીવનને પીછાહટ કરતા હોય છે. અથવા તો તેઓ દેવને, ઘણા લોકો તો દેવને વાંકારતા હોય, ઘણા લોકો મીટિંગ ચર્ચ સેવકને વાંકારતા હોય, અને એમ કહેતા હોય છે કે વહાલાઓ, આટલું કર્યું, આટલો ટાઈમ આપ્યો, આટલો ગયો, પણ મારા જીવનમાં કંઈક પણ લાભ થયો નહીં. એ પોતાના કારણ છે. પહેલી વાતમાં ચોખ્ખું દેખાય છે કે શેતાન તે ચોરી જાય છે દેવનું વચન. બીજી વાતમાં કે તેઓ પરીક્ષણ લાવ્યા, પરીક્ષણ લાવનાર પણ શેતાન છે. યાકૂબમાં ચોખ્ખું લખેલું છે કે દેવ તરફથી કોઈનું પરીક્ષણ થતું નથી. એ પરીક્ષણ કરનાર એ તો પોતે શેતાન છે. અને ત્રીજી વાતમાં કે જ્યારે ફળ આવવાનું હોય, ઇનામ મળવાનું હોય, આખી મહેનતનું હવે પરિણામ મળવાનું છે, એ સમયે તેઓના હાથમાંથી સટકી જાય, જતું રહે. ઘણા માણસો જાણે કે દેવમાં પોતે નમ્ર કે ધીરજ કે ખમવાની કોઈ વાત નથી આવતી. અને ચોથી મુદ્દો એ બહુ સરળતાથી અહીં લખવામાં આવ્યો છે, 15મી કલમ. સારી ભયમાં પડેલા એ છે કે જેઓ સાંભળીને ચોખ્ખા તથા રૂડા દિલથી ગ્રહણ કરે છે. ચોખ્ખા કેમ એ શબ્દ ચોખ્ખો વાપરેલો છે? કે તેઓ પોતે એક્સેપ્ટ કરે છે સાંભળીને કે આ વચન મારા માટે, આ વચન મને લાભકારક છે, આ વચન મારા માટે, એ વિશ્વાસથી કબૂલી લે છે કે આવું મારા જીવનમાં થશે. રૂડા મનથી, કે એમાં કોઈ પણ અભિમાન કે કોઈ પણ ગૌરવ કે કોઈ બીજાને માટે કે કોઈની અધિકારીમાં આ વચન કોઈ રીતે આ લોકો મનમાં લેતા નથી. આ લોકો રૂઢાદિલ છે, એટલે કે આ પોતાના માટે સ્વીકારે છે, નમ્ર ભાવે કબૂલ કરે છે કે આ વચન મારા માટે છે, મારા જીવન માટે છે, અને આ વચન મારા જીવનમાં આવશે તો હું આશીર્વાદિત થઈશ, અને દેવનામાં મારો વિશ્વાસ એ મજબૂત થશે, અને હું પરિપક્વ બનીશ. અને રૂડા દિલથી સ્વીકારે છે ત્યારે એમ લખેલું છે ને ધીરજથી ફળ આપે છે.
કેવી રીતે ફળ આપે છે? ધીરજથી. આપણને જોવા મળ્યું બીજા મુદ્દામાં કે તેઓ હરખથી, એટલે ઉતાવળ તો કરી લે, ઉતાવળથી માની લે, ઉતાવળથી કબૂલાત કરી લે, ઉતાવળથી પગલાં ભરી લે, ઉતાવળથી એમ કહેવાય કે સેવકને અથવા તો દેવની આગળ ખોલ કરાર કરે કે હવે તું આમ કરીશ, માનતા માની લે. પણ વહાલાઓ, વચનમાં કોઈ દિવસ ઉતાવળ કે કોઈ દિવસ એમાં ગંભીરતા પ્રમાણે સાવધાન રીતે આપણે દેવનું સાંભળવાનું છે. આપણે શું સાંભળીએ? કેમ કે આગળ લખેલું છે 18મી કલમમાં, માટે તમે કેવી રીતે સાંભળો છો તે વિશે સાવધ રહો, કેમ કે જેની પાસે છે તેને આપવામાં આવશે અને જેની પાસે નથી તેની પાસેથી તેને ધારવા પ્રમાણે તેનું જે છે તે પણ લઈ લેવાશે. કેમ કે વચન તમારી અંદર રહેશે તો તમને વચન આપવામાં આવશે. જો શેતાન ચોરી જશે તો જે કંઈ પણ હશે તે પણ તમારી પાસેથી લઈ લેવામાં આવશે. આ બહુ સરળ આ મુદ્દો મને આજે તમને કહેતા મજા આવે છે અને મને આનંદ મળે છે કે ખરેખર આજની પરિસ્થિતિમાં આપણે વિશ્વાસી લોકોએ આ 4 બાબતોને, 4 મુદ્દાઓને સમજવું જરૂરી છે. એકમાં પ્રથમ, તરત જ તે તારણ જ પામવા દેતું નથી. કેમ કે વચન તમારું તારણ અપાવે, વચન તમને નાશથી બચાવે. એક જગ્યા પર લખેલું છે, જે કોઈ મારા પર વિશ્વાસ કરશે તે મરણમાંથી નીકળી આવશે. એક બાજુ લખેલું છે, જે કોઈ મારા પર પ્રેમ કરતો હોય તે મારા વચન પાળશે અને તેઓમાં હું અને મારો બાપ આવીને રહીશું. વાલો, કેટલું અદ્ભુત દેવનું વચન છે. પણ વચનમાં ઘણા જાણે કે શેતાનને મોકો આપતા હોય તે ચોરી જતું હોય. ઘણા એ ઉતાવળથી માની લેતા હોય પણ પરીક્ષણના વેળાએ તેમને દેવના વચનનો સાથ આપવાને રહેવા દે તેઓ પોતાના જીવનમાં નાસીપાસ થતા હોય. અને ઘણા જ્યારે છેલ્લા સમયે ફળ ઇનામ મળવાનું હોય ત્યારે તેઓ છોડી દેતા હોય. પણ આપણે પરમેશ્વરમાં ધીરજથી, રૂડા દિલથી અને સાચા હૃદયથી આપણે પરમેશ્વરના વચનમાં બનીને આપણે તે આ એક નવી આશામાં કે એ વચનનો આશીર્વાદ, એ વચનનું ઇનામ આપણને જ્યારે પરમેશ્વર ઈસુ આપશે ત્યાં સુધી આપણે ધીરજ રાખીને વિશ્વાસમાં બનીને આપણે પરમેશ્વરના જીવનમાં આગળ વધવાની જરૂર છે. વહાલાઓ, કોઈ પણ ઉતાવળ નહીં, કોઈ પણ સંસારિક બાબતોમાં પડીને નહીં, કોઈ પણ દ્રવ્યની પાછળ પડીને નહીં, કોઈ આ જગતનો વિલાસમાં પડીને નહીં, પણ આપણે બહુ સરળતાથી પરમેશ્વરના વચનને સાંભળીને એને પોતાના માટે લઈએ, પોતે ગ્રહણ કરીએ અને વહાલાઓ એક શેતાનને મોકો નહીં આપીએ, એ પરીક્ષણના મોકો નહીં આપીએ અને આપણે પરમેશ્વરમાં વિજય થયેલા અને પરમેશ્વરની સાથે જમણી તરફ બેઠેલા જ્યારે આ વચન પ્રમાણે આ જે ચોથો મુદ્દો છે એ પ્રમાણે જ્યારે આપણે દેવના વચનને સ્વીકારીશું ત્યારે તેની જમણી તરફ આપણે બિરાજીશું. અને જે સ્વર્ગમાં પ્રકટીકરણમાં જે ઇનામ વિશે લખવામાં આવ્યું છે, જે જીતે છે તેને ઇનામ મળશે, એ ઇનામ તમને અને મને મળશે. પ્રભુ તમને આ બાબતોથી આશીર્વાદ આપો. આમેન.